વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવશું બટેટાની વેફર. આ વેફર એકવાર બનાવી તમે તેને આખા વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. વેફર બનાવવા માટે આપણે અત્યારે 5 કિલો બટેટા લેશું. માર્ચ અને એપ્રિલમાં જે નવા બટેટા આવે છે તેનો જ ઉપયોગ આપણે વેફર બનાવવા માટે કરશું. બટેટા એકદમ મોટા અથવા એકદમ નાના ન લેવા, મીડિયમ સાઇઝના બટેટા જ વેફર પાડવામાં ફાવશે. હવે આપણે આ બટેટાની છાલ ઉતારી લેશું. બટેટાની છાલ ઉતારી તેને પાણીમાં નાખતા જાશું જેથી બટેટા કાળા ન પડી જાય. તો હવે બધા બટેટાની છાલ ઉતારી લીધી છે. હવે આપણે આ બટેટાની વેફર પાડી લેશું. અત્યારે આપણે ફક્ત જાળીવાળી વેફર જ બનાવશું. જો તમારે પ્લેન વેફર બનાવવી હોય તો તમે ખમણીની આ બ્લેડથી પ્લેન વેફર પાડી શકો છો. જાળીવાળી વેફર માટે આપણે આ બ્લેડનો ઉપયોગ કરશું. જાળીવાળી વેફર બનાવવા માટે આપણે બટેટાને એક વખત ઊભું અને એક વખત આડું ઘસશું. આ પ્રમાણે ઊભું અને આડું. તો આ રીતે હાથ મૂવ કરતા જઈ વેફર પાડી લેશું. વેફર બહુ જાડી નહીં અને બહુ પતલી પણ નહીં, એવી મીડિયમ થિકનેસવાળી પાડવાની છે. થોડી થોડી વેફર પાડી તેને તરત પાણીમાં નાખતા જાશું જેથી વેફર કાળી ન પડી જાય. હવે બધા બટેટાની વેફર પાડી લીધી છે. હવે આપણે આ વેફરને સરખી રીતે પાણીમાં ધોઈ લેશું. વેફરને 3 થી 4 વાર પાણી બદલાવી ધોઈ લેશું જેથી તેમાંથી બધો ક્ષાર નીકળી જાય અને વેફર એકદમ સરસ સફેદ બને. હવે બધી વેફરને સરખી રીતે ધોઈ લીધી છે. હવે આપણે આ વેફરને બાફી લેશું. વેફરને બાફવા માટે આપણે એક મોટા વાસણમાં પાણી ભરી ગરમ થવા માટે મૂકી દેશું. તેમાં આપણે મીઠું એડ કરશું. અત્યારે મેં લગભગ 2 થી 2.5 લીટર જેટલું પાણી લીધું છે, એટલે તે પ્રમાણે આપણે 1.5 ટેબલસ્પૂન મીઠું એડ કરશું. અહીં આપણે વેફરને બાફવામાં ફટકડી નથી ઉમેરતા, કારણ કે ફટકડીનો ઉપયોગ વેફરને સફેદ બનાવવા માટે થાય છે. પરંતુ તમે જો વેફરને સરખી રીતે પાણીથી ધોવો તો વેફર સરસ સફેદ જ બને છે અને ફટકડી ઉમેરવાથી વેફરનો ટેસ્ટ પણ ફરી જાય છે. હવે પાણી ઉકળવા લાગે એટલે તેમાં પાણીમાં ડૂબે તેટલી વેફર નાખી દેશું. તેને ઢાંકીને હાઈ ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે થવા દેશું. વેફર વધારે બફાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. હવે 2 મિનિટ પછી આપણે ચેક કરી લેશું. આ રીતે પાણીમાં ઉભરો આવવા લાગે એટલે વેફર બફાઈ ગઈ હશે. તેને પાણીમાંથી નીતારી કાણાવાળા વાસણમાં કાઢી લેશું. હવે ફરીથી બીજી વેફર બાફવા માટે આપણે આ જ પાણીમાં 1 ટીસ્પૂન જેટલું જ મીઠું ઉમેરશું. જેટલી વખત તમે વેફર બાફવા નાખો તે દરેક વખતે વેફરના પ્રમાણનું મીઠું એડ કરતા જાઓ. ફરીથી તેમાં પાણીમાં ડૂબે તેટલી વેફર નાખી દેશું. તેને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે એક ઉભરો આવે ત્યાં સુધી થવા દેશું. પાણી હવે ઉકળવા લાગ્યું છે. આપણે વેફરને તેમાંથી કોઈ કાણાવાળા વાસણમાં કાઢી લેશું. અને આ જ રીતે બાકીની બધી વેફર પણ બાફવાની છે. અત્યારે આપણે આ બાફેલી વેફરને સૂકવી દેશું. વેફરને તમે પ્લાસ્ટિક અથવા કોઈ સાડી કે ઓછાળ પર સૂકવી શકો છો. અત્યારે આપણે આ વેફરને પ્લાસ્ટિક પર સૂકવશું. વેફરને આ પ્રમાણે છૂટી છૂટી સૂકવી દેશું. અત્યારે આપણે આ વેફરને ઘરમાં પંખા નીચે જ સૂકવશું. તમે તેને ડાયરેક્ટ તડકામાં પણ સૂકવી શકો. તો હવે બધી વેફરને પ્લાસ્ટિક પર સૂકવી દીધી છે. વેફરને 8 થી 10 કલાક ઘરમાં જ સુકાવા દેશું.
હવે 10 કલાક પછી વેફર સરસ સુકાઈ ગઈ છે. આ વેફરને આપણે હવે ભેગી કરી લેશું. તો હવે બધી વેફરને ભેગી કરી લીધી છે. હવે આ વેફરને આપણે તડકો દેવાનો છે. તેને 1 દિવસ માટે તડકામાં મૂકી દેશું, જેથી તે સરસ સુકાઈને ક્રિસ્પી થઈ જાય. તો હવે વેફર એકદમ સરસ સુકાઈ ગઈ છે અને તે આખું વરસ સ્ટોર કરવા માટે તૈયાર છે. આ વેફરને તમે આ રીતની કોઈ પ્લાસ્ટિક બેગમાં ભરી એરટાઇટ કન્ટેનરમાં મૂકી આખું વરસ સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ વેફર ખાવાનું મન થાય ત્યારે તેને તમે તળીને ખાઈ શકો છો. અત્યારે હું તમને થોડી વેફર તળીને પણ બતાવું છું. તેલ ગરમ થાય એટલે તેમાં થોડી વેફર નાખી દેશું. તમે જોઈ શકો છો કે વેફર એકદમ સરસ સફેદ બની છે. આ વેફરને તમે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો, બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો અને સાંજના સમયે નાસ્તામાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો બટેટાની વેફર તૈયાર છે. જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.